તો હેલો નમસ્કાર મિત્રો, જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે પણ જો સારા ભાવે સારી સેકન્ડ હેન્ડ ગાડી લેવા માંગતા હોય તો અત્યારે તમે સાચા વિડીયો પર આવી ગયા છો. ઘણીવાર આપણે સેકન્ડ હેન્ડ ગાડી લેતા હોય તો મોટા પ્રશ્ન એવા હોય છે કે ભાઈ ગાડીમાં કોઈ એન્જિનનું કોસ્ટિંગ ખર્ચો ના હોય, સસ્પેન્શનનો ખર્ચો ના હોય, નોન એક્સિડેન્ટલ ગાડી છે નહીં, આ બધા ક્વેરી ઘણી બધી થતી હોય છે. તો આ ટાઈપની જો તમારે ગાડી લેવી હોય એકદમ શ્યોરિટીવાળી ગાડી, તો તમારે એકવાર જરૂરથી આવવું પડે કાર્સ 24માં. અત્યારે આપણે કાર્સ 24ના ઘણા બધી ક્લબવાળા યાર્ડમાં આવી ગયા છીએ. અત્યારે આપણી જોડે છે ખુશભાઈ. કેમ છો? એકદમ મજામાં. હવે કાર્સ 24માં આપણે જેમ ઇન્ટ્રોમાં વાત કરી, કાર્સ 24માંથી સેકન્ડ હેન્ડ ગાડી લેવાનો ફાયદો શું? સૌથી પહેલા તો કે અહીંયા આપણે જેટલી બી ગાડી રાખવામાં આવેલી છે બરાબર, એ આપણે 300 પ્લસ ચેક પોઈન્ટ્સ ઉપર ચેક કરીને જ ગાડી અહીંયા લઈએ યાર્ડમાં આવે છે. બિલકુલ. હવે 300 પ્લસ ચેક પોઈન્ટ્સમાં શું ચેક થાય છે હું તમને કહું. બરાબર. કે જેમ કે બારમાં જે બીજા બી ડીલર્સ હોય કાં તો બાર બી જે ગાડીઓ હોય છે, હા, તો એમાં ખાલી 10 થી 15 મિનિટમાં જ ગાડીનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. બિલકુલ. પણ અમારા ત્યાંના જે મિકેનિક્સ છે એ હાઈલી ક્વોલિફાઈડ મિકેનિક્સ રાખવામાં આવેલા છે કંપનીમાં, કે જેમના થ્રુ 10 થી 15 કલાકનું ચેકિંગ કરવામાં આવે છે, ઇન્સ્પેક્શન કરવામાં આવે છે દરેક ગાડી ઉપર. યસ. મોસ્ટ ઓફ આપણું શું ચેકિંગ થઈ જતું છે ગાડીમાં, જેમ કે એન્જિન એવાય? મોસ્ટ ઓફ હું તમને હવે જો કહેવા જાઉં તો અમારા ત્યાં છે ને ઓબીડી સ્કેનર્સ બી રાખવામાં આવેલા છે કે જે મિકેનિક્સના જોડે હોય છે. બિલકુલ. ઓબીડી સ્કેનર્સ થી મિકેનિક એ ચેક કરે છે કે આ ગાડીમાં જેટલા બી મતલબ કે જે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ છે એ કંઈ બગડેલા તો નથી વધારે. યસ, બિલકુલ. ઓકે. અને બીજી વાત કહું કે અમારા ત્યાંના જે ગેજીસ આવે છે, ઓકે, કે જે મિકેનિક્સના જોડે અવેલેબલ છે, એ લોકો એમાં ચેક કરે છે કે આમાં ગાડીના અંદર જે ઇલેક્ટ્રોનિક્સના જે પાર્ટ હોય એ વેલ્ડિંગ નથી થયેલા. નોન એક્સિડેન્ટલ મતલબ કે નોન એક્સિડેન્ટલ હોય નથી ગાડી. યસ, બિલકુલ. સસ્પેન્શન વાઇઝ તમે અહીંયાથી ગાડી લેશો તો એમાં બી તમને એન્જિન લાઇનમાં બધી રીતે ગાડી ઓકે મળી જશે. તો અહીંયાથી તો હવે અહીંયા કોઈને આવું હોય કાર્સ 24 આપણા જોડે કેટલી ગાડીઓ અવેલેબલ હશે? આપણા અમદાવાદની અંદર ટોટલ 3 હબ છે. એક છે કર્ણાવતી ક્લબની પાછળ કે જે હાલમાં આપણે છીએ, વિડિયો શૂટ કરીએ બસ. અને જે બીજું હબ છે એ આપણે છે નરોડા મેગામ રોડ ઉપર આવેલું છે. જી. અને ત્રીજું બી હબ છે જે એલાઇટ છે. યસ, આપણા હિમાલય મોલમાં કદાચ છે. જી. યસ. તો અહીંયા તમે આવીને તમારા સારી સેકન્ડ હેન્ડ ગાડી લઈ શકો છો. આજે આપણે તમને 5 થી 6 ગાડીઓ રેન્ડમલી બતાવીશું જે રેટ વાઇઝ તમને કઈ રીતે રહેશે. તો અહીંયા સેકન્ડ હેન્ડ ગાડી લેવી હોય તો તમે કાર્સ 24માં આવી શકો છો. ચાલો આપણે બતાવી દઈએ ગાડી. ચાલો, હવે આપણે આવી ગયા છે એમના બીજી લાઇનમાં. અહીંયા જે ગાડીઓ અવેલેબલ છે હું તમને બતાવી દઉં. પેલી બાજુ જોશો તો તમને i20 છે, અહીંયા વેગન આર છે, બ્રિયો છે, હોન્ડાની બલેનો છે, i10 છે. આ બાજુ તમે જોશો તો ટિયાગો અવેલેબલ છે, બલેનો બી અહીંયા એક અવેલેબલ છે. તો મોસ્ટ ઓફ જે બી માર્કેટમાં ચાલતી હોય ગાડીઓ તમને મળી જશે. બલેનોનું શું આપણે જો આ બલેનોની વાત કરીએ તો આ ડેલ્ટા છે એનો. 2000 મોડલ, 2021 નું જે મોડલ રહેશે, ફર્સ્ટ ઓનર છે. હા, સીએનજી પ્લસ પેટ્રોલ પ્લસ સીએનજી. પેટ્રોલ પ્લસ સીએનજી છે. ડેલ્ટા વેરિયન્ટ. યસ. શું આની પ્રાઇસ? હવે આની પ્રાઇસ કહું તો 482 માં તમને મળી જશે પ્લસ અધર ચાર્જીસ. યસ, 4,82,000 પ્રાઇસ તમને બતાવી દેશે. આની કન્ડિશન તમારે જોયું તો આની એપ્લિકેશનમાં ડિટેલ વાઇઝ આવી જશે. કઈ જગ્યાએ સાથે સાથે એપ્લિકેશનમાં એવું નથી કે તમને કઈ ખાલી એક્સટેરિયર જ જોવા મળશે, પણ બટ ઇન્ટેરિયર અને ઇન્ટેરિયરમાં બી ગિયરબોક્સની સિસ્ટમ કેવી છે, સાઉન્ડ સિસ્ટમ કેવી છે, એ બધું બી એમ તમને બધાને જોવા મળશે. યસ. કે ગાડીની અંદર કન્ડિશન કેવી છે તમે અહીંયા આવીને જે જોશો સેમ ટુ સેમ ડિટ્ટો યસ એવી તમને એપ્લિકેશનમાં જ જોવા મળશે. યસ. તો ફિઝિકલ તમે ટેસ્ટ ડ્રાઈવ માટે આવો તો જલ્દી ડિસિઝન એકદમ લઈ શકો છો. હા. બીજું આપણે અહીંયા વોરંટીનું બી આપણે વાત કરતા હતા. વોરંટી 30 ડે રિટર્ન પોલિસી, એના વિશે બી થોડું આપણને જો આમાં એવું હોય છે કે અમે 13 મંથ્સની વોરંટી પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. ઓકે. 13 મહિનાની ગુજરાતીમાં કહું તો. યસ. હવે આ 13 મહિનાની જે વોરંટી અને ગેરંટી છે તો એમાં કેવું હોય છે કે લાઈક કે બાયર જ્યારે કોઈ બી પ્રોડક્ટ બાય કરે છે અમારી કોઈ બી કાર, ઓકે, તો એમાં જે પહેલા જે 30 દિવસ હોય, યસ, હા, એમાંથી કે તમે રિટર્ન કરી શકો છો. પણ ક્યારે? 30 ડે રિટર્ન પોલિસી. હા, રિટર્ન ડે. તમને ગાડી મતલબ કે કોઈ વખત નથી ગમતી, કાં તો પછી તમને એવું કીધું છે કોઈ બાર તમે ચેક કરાઈ ગાડી અહીંયાથી લઈ ગયા પછી કે ઓડોમીટર ફરેલા છે કે ગાડી એક્સિડેન્ટલ છે, જો કે એવું કશું જ નથી. એ કંપનીની પૂરેપૂરી ગેરંટી જ હોય છે કાર્સ 24 ની. તો 30 દિવસ સુધી તમે ગાડી રિટર્ન બી કરી શકો છો. બાકી આમાં જે બીજી પોલિસી અમને એડ કરી છે, અને એ જે 30 ડેઝમાં જે રિટર્ન થાય ને ગાડી, તો એનો અમુક % જે ચાર્જીસ હોય એ કપાઈને બધા પૈસા પાછા પરત મળી જાય છે. યસ, બિલકુલ. બાકી ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે અહીંયા ડિસ્કસ કરી શકો છો. હવે આપણે એડમાં પેલી બાજુ જોશો તો આપણે ઘણી બધી ગાડીઓ હતી જોવાની બાકી. પેલી બાજુ જઈને તમને બીજી 3-4 ગાડીઓ બતાવી દઈએ જેથી કરીને તમને આઈડિયા રહે કે ગાડીઓ કઈ ટાઈપની અહીંયા અવેલેબલ છે. સો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા એમની એસયુવી કેટેગરીમાં. એસયુવીમાં શું ઓપ્શન અવેલેબલ છે ખુશભાઈ?
એસયુવી માં આપણી જોડે એકદમ ગ્રેટ જે કહેવાય ને સૌથી વધારે option, yes. હા આપણા જોડે બહુ બધા ઓપ્શન છે બરાબર એસયુવીઝ માં તો જેમ કે આપણે હવે બતાવી દઈએ. હું તમને બતાવું તો જેમ કે જુઓ અહીંયાથી ચાલુ કરીએ આ છે Hyundai ની ક્રેટા Creta, બરોબર yes. આ જીપ આ છે Bolero. બોલેરો નિયો હમ. આ છે જીપની કંપાસ કંપાસ, એ બી રેડ માં યસ સાથે સાથે આ છે XUV 500 મળી જશે યસ આ સામે જે છે એ Skoda સ્કોડા મળી જશે કુશાકમાં યસ હવે આની એક ખાસિયત કહું સ્કોડા કુશાકની તો અત્યારે તમને લાગતું હશે કે ડાર્ક બ્લુ કે એવો કલર છે બટ જેવી જેવી જેમ જેમ નાઇટ થાય ને હા એવી તમને પ્યોર બ્લેક લાગે વાહ હા બરાબર આ છે પછી એના બાજુમાં છે ટાઇગોન ટાઇગોન યસ એના બાજુમાં છે ટોયોટા ઇનોવા ઓકે પછી MG માં મળી જશે યસ અને આ બાજુ જે લોકો આ બાજુ બી બતાવી મજબૂત દઉં ગાડીઓમાં જવું હોય તો અહીંયા ઇકો સ્પોર્ટ બી પડી 3 થી 4 ગાડીઓ પડી આપણે હા ઇકો સ્પોર્ટ ની ડિટેલ કોણ શું આનું કહો જો આ હું તમને કહું આ ફોર્ડ ની ઇકોસ્પોર્ટ બરોબર હમ. 2020 નું મોડેલ 2020 યસ હા હવે First આ owner તમને હા ફર્સ્ટ ઓનર માં મળશે ડીઝલ માં મળશે યસ અને સાથે સાથે જો આની હું પ્રાઇસ કહું હમ. તો તમે સાંભળીને એકદમ શોક થઈ જશો કઈ દો પહેલા પ્રાઇસ હતી 7.46 બરાબર હાલ કેટલી હશે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 7 એક હશે કેટલી ખાલી 6 લાખ ડિસ્કાઉન્ટ સારું એવું ડિસ્કાઉન્ટ મતલબ 7,46,000 ની પેલા પ્રાઇસ હતી બરાબર 6 માં ગાડી લઈ જાઓ તમે યસ અને અત્યારે તમે જોશો તો ટોપ મોડલ કદાચ છે કારણ કે આમાં એલોય વ્હીલ બી છે હા. પ્રોજેક્ટ હેડલેમ્પ મતલબ ટોપ મોડલ ગાડી છે તમારે જોઈતી હોય એસયુવી જોઈતી હોય ટૂંકમાં તો અહીંયા તમે આવી શકો છો એસયુવી માં ઘણા બધા બહુ સારો આમાં સારા એવા કલેક્શન્સ છે આપણી યસ નેક્સોન બી પેલી બાજુ એક જે નવું મોડલ અત્યારે નેક્સોન આવે ને બી પેલી બાજુ એક ગાડી પડી છે તમે એવું હોય તો પેલી બાજુ નજીક જઈને બતાવી દેજો નેક્સોન તમારે જોઈતી હોય ઊંચા મોડલમાં નવા શેપમાં તો બી તમને જોવા મળી જશે